તમારો સમય કદાચ મારા સુધી આવવાનો લખ્યો નહીં હોય, તમારો સમય મારી પાસે આવવાનો કદાચ નહીં લખ્યો હોય તો હું મેલડી તમારી જોડે આવીશ. હું મેલડી છું. શંકર ભગવાને વિધાતાને બનાવી હતી ને વિધાતા લેખ લખાશે, પણ કળિયુગમાં ગાયને સંભળાઈને બનાવીને આવતી હોય તો હું આની ભગવતી બોલું છું. ભક્તિની ભૂખી માતા છું. શ્રીફળ નથી જોઈતા, શ્રીફળ નથી જોઈતા, સોના કે ચાંદી હું મેલડી માગતી નથી. પણ એટલું તો કહું છું કે તમે મારા ને હું તમારી છું. દુખી થઈ ગયા કે દુખી થઈ ગયા હોય, કોઈ જગ્યાથી કામ ના થયું હોય, એ કરીને બતાવું નહીં તો મારું નામ મેલડી નહીં. હું નથી કંદરપિયા મેલડી છું. દુનિયાએ જે બતાવ્યું હોય, દુનિયાએ જે કરાયું હોય, તમારા મનના વર્તા પૂરા ના કરું તો મારું નામ મેલડી નહીં. આજે રવિવાર એટલે રાજા મેલડીનો દિવસ કહેવાય. આજે રવિવાર ખોડિયાલનો દિવસ કહેવાય. આજે રવિવાર એટલે ચાઉંડ માતાનો દિવસ કહેવાય. આજે રવિવાર બ્રહ્માણી માતાનો દિવસ કહેવાય. આજે રવિવાર મારી પાવાની દેવી કાળકાનો દિવસ કહેવાય. મેં મારી ભક્તિ નથી બતાવી, કોઈને શીખવાડી નથી. એટલું કીધું તું કે ખોડિયાલને રાજી કરજો, ચાઉંડને રાજ કરજો. આ જોવા વાળા તો બહુ, જોવા વાળા તો બહુ, જોવડાવા વાળા વધારે છે. પણ બનાવતી હોય ને તો એક આપણી કુળદેવી મને ઓળખો ને તો જ ઓળખાય. તમને મારા ઉપર વિશ્વાસ હશે, મને તમારી માતા ઉપર વિશ્વાસ છે. આજે તમે મારા ત્યાં ધક્કો ખાધો છે, તમારા ઘરે ના આવું તો મારું નામ મેલડી